મિત્રો સોનાના ભાવ ઓઇલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે। ઐતિહાસિક ઊંચાઈએ સોનું છેલ્લા એક મહિનામાં પ્રતિ 10 ગ્રામે 5700 અને પ્રતિ 100 ગ્રામે 57,000 રૂપિયાનો વધારો જે બિલ વાળા પાકા બિલમાં સોનું હોય છે તેમાં થઈ ગયો છે। ઐતિહાસિક આગ ઝરતી તેજી કહી શકાય। તો હવે મોટો સવાલ એ થાય કે આગળ આમાં શું થશે। સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય લેવલે $2233 સુધી પહોંચી ગયો છે। અત્યારે તમે સોનાના ભાવના ચાર્ટમાં જોઈ રહ્યા હશો। ફક્ત એક મહિનામાં $200 થી વધુનો ઉછાળો નોંધાઈ ગયો છે। અને આપણે જે પાછલી અપડેટમાં વાત કરી હતી ખૂબ જ અગત્યના ડેટા અને ત્યારબાદ ફેડ ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ અમેરિકાથી આવવાની છે તેની સોનાના ભાવ ઉપર મોટી અસર થવાની છે। તો આ સ્પીચ આવી ગઈ છે, ડેટા આવી ગયા છે અને શું સંકેતો આવ્યા છે તેની આગામી દિવસોમાં સોનાના ભાવ ઉપર શું અસર થશે, સોનું સસ્તું થશે કે નહીં તેની એક ખાસ વાત આજે કરવાની છે। ખૂબ જ શોર્ટ વિડીયોમાં નવા મિત્રો ચેનલ પહેલા જ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો। જૂના મિત્રો આખો વિડીયો જોવે છે તો આખો વિડીયો જોઈને વિડીયો લાઈક કરવાનું અને તમારી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરી દે ચાંદીના ભાવથી। ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો $22.40 થી વધી અને $26 સુધીની સપાટી ચાંદીએ બતાવી દીધી। અત્યારે $25 આસપાસ આંતરરાષ્ટ્રીય ચાંદી અને ભારતીય બજારમાં 75,500 રૂપિયા પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ છે જે પાછલા ઘણા સમયની જે રેન્જ છે 70 થી 75,000 તેની ઉપર છે। પરંતુ સોનાની જેટલી ઝડપથી તેજી ચાંદીમાં નથી જોવાય, એક પ્રેશર સતત રહ્યું છે અને આગામી ટૂંક સમય માટે પણ આ પ્રેશર યથાવત રહી શકે। સોનામાં હવે કરેક્શનની શક્યતાઓ વધી રહી છે તો તેની સાથે ચાંદીમાં પણ એક કરેક્શન થોડુંક આવી શકે। પરંતુ આપણે જે ગઈ અપડેટમાં વાત કરી હતી તે મુજબ આગામી 1 કે 2 મહિનામાં ચાંદી નવી તેજી તરફ આગેકૂચ કરી શકે છે। હવે સોનાના ભાવની વાત કરીએ। ભારતીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે બિલ વાળું સોનું 70,500 રૂપિયા સુધી બોલાઈ ગયું છે। 5,700 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામે અને 57,000 રૂપિયાનો પ્રતિ 100 ગ્રામે ઉછાળો એક મહિનામાં આટલી ભયંકર તેજી સોનામાં આગળ વધી રહી છે। તો હવે આગળ શું થશે? જે અપડેટો આવવાની હતી તે મુજબ જે યુએસ જીડીપી ની અપડેટ આવી છે તે જીડીપી અપેક્ષા કરતા વધીને આવ્યા છે યુએસમાં। તેની સીધી અસર સોનાના ભાવ ઉપર અને ફેડ ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ ઉપર દેખાય। ગઈકાલે રાત્રે ફેડ ચેરમેન જેરોમ પોવેલે સ્પીચ આપી અને તેમાં તેમણે એક ખાસ સંકેત આપ્યો છે। જે ઇન્ફ્લેશન ડેટા આવવાના હતા તે અપેક્ષા મુજબના આવ્યા છે કે ઇન્ફ્લેશન સ્લાઇટલી ઘટીને આવી છે। તો આ વિરુદ્ધ દિશાના જે ડેટા આવ્યા છે, જીડીપી વધીને આવ્યો છે, ઇન્ફ્લેશન સ્લાઇટલી ઘટીને આવી છે। અને જેરોમ પોવેલે સ્પીચમાં જે ખાસ સંકેતો આપ્યા તે મુજબ અત્યારે ફેડ ઉતાવળમાં નથી વ્યાજ દર ઘટાડવા માટે। જે પાછલા જે કાંઈ ડેટા અને જે કાંઈ સ્પીચ આવી હતી ફેડ ચેરમેનની તેને આધારિત બજારે એક ધારણા બાંધી લીધી હતી કે જૂન જુલાઈમાં ફેડ વ્યાજ દર 100% ઘટાડવા જઈ રહ્યું છે। તેને લઈને આ આગ ઝરતી તેજી જોવા મળી હતી। અત્યારે ફેડ ચેરમેને એવા સંકેત આપ્યા છે કે જે યુએસ જીડીપી વધીને આવ્યા છે, યુએસ ઇકોનોમી મજબૂત થઈ રહી છે તેને લઈને ઝડપથી વ્યાજ દર ઘટાડવાનું દબાણ ફેડ ઉપરથી હટી ગયું છે। જો યુએસ ઇકોનોમી નબળી પડી રહી હોત ઊંચા વ્યાજદરને લીધે તો ફેડને ઝડપથી વ્યાજદર ઘટાડવાની ફરજ પડત। પરંતુ અત્યારે જે કાંઈ ફેડ ચેરમેને કહ્યું છે તે મુજબ અમે કોઈ ઉતાવળમાં નથી અને જે લોકો ઝડપથી વ્યાજદર ઘટાડવાની ફેડને સલાહ આપી રહ્યા હતા તેમને પણ તેમણે રોકડું પરખાવી દીધું છે કે ફેડ એવી કોઈ ઉતાવળ કરશે નહીં। તો હવે આની શું અસર થાય, આના શું સંકેત ગણી શકાય? તો જે જૂન જુલાઈમાં વ્યાજદર ઘટશે જ તેવી જે વાત હતી તે હવે પીછેહટ કરી રહ્યું છે ફેડ, તેમાંથી તેમ કહી શકાય। હજુ પણ 100% ખોંખારીને કહ્યું નથી અને ક્યારેય કહેતા પણ નથી, નરોવા કુંજરોવા જેવી જ વાત હોય છે। પરંતુ એક સંકેત ચોખ્ખો એવો આવી રહ્યો છે કે ફેડ કોઈ ઉતાવળમાં નથી। તેને લઈને જે માર્કેટ ગઈકાલે તો ગુડ ફ્રાઈડેને લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ભારતીય બજારમાં પણ ભાવ બંધ હતા, સ્ટોપ હતા, તેની કોઈ ઇફેક્ટ અત્યારે નથી આવી। હજુ આજે પણ બંધ, રવિવારે પણ બંધ, પરંતુ સોમવારે બજાર ખુલશે અને જે આ ફેડ ચેરમેનની સ્પીચ છે તેની અસર સોમવારે ખુલતી બજારમાં જોવાઈ શકે। બે આમાં શક્યતા દેખાઈ રહી છે। એક તો 3 દિવસ થઈ ગયા હશે ફેડ ચેરમેનની સ્પીચને, તેને લઈને જે કાંઈ સીધી ઇમ્પેક્ટ પડવી જોઈએ
તેમાં પણ ફેરફાર થઈ જશે. જો શુક્રવારે જ્યારે આ ફેડ ચેરમેનની સ્પીચ આવી ત્યારે બજાર જો ખુલ્લી હોત, ચાલુ હોત, તો તુરંત જ એક ઘટાડો જોવા મળત આપણને. પરંતુ હવે સોમવારે એવો કોઈ મોટો ઘટાડો જોવા મળે છે કે નહીં, અને ફેડ ચેરમેનની સ્પીચને સંકેતોને બજાર કઈ રીતે લે છે તેના ઉપર આધાર રહેશે. પરંતુ એક ચોક્કસ વાત કહી શકાય કે ફેડ ઉતાવળમાં નથી વ્યાજદર ઘટાડવામાં, અને જો બજાર તે રીતે જ લેશે આ સંકેતોને, તો સોનામાં એક કરેક્શનની આપણે આશા સોમવારે, મંગળવારે રાખી રહ્યા છીએ. પરંતુ જોવાનું રહેશે બજાર કઈ રીતે આનું અર્થઘટન કરે છે તે. તો મિત્રો, આ હતી અત્યાર સુધીની અપડેટ. જે કાંઈ ડેટા આવ્યા છે તેની અપડેટ, અને સોમવારની ખુલતી બજારે શું શક્યતા દેખાઈ રહી છે તેની અપડેટ. સોમવારે ખાસ કહી શકાય કે એક મોટી વધઘટ થઈ શકે સોનાના ભાવમાં, તો તેના ઉપર આપણી નજર છે. સોમવારે પણ બપોરે 12 વાગ્યે ખાસ અપડેટ આવશે, તો જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.